ખબર જ નથી. કેવી યાદ આવે દીકરાની? દીકરાને બહુ યાદ આવે. સહાય કઈ મળી નથી મળી? ત્યાં દીકરો શું કરતો વિદેશમાં? એ કમાતો હતો. હવે કમાવાળું કોઈ છે ઘરમાં? નહીં. તો કેવી રીતે જિંદગી કાઢો? બીજો એક છોકરો છે એ મોકલાવે. થોડાક ઈ પણ વિદેશ છે. હા, હવે એને વિદેશ મોકલતા તમને ડર નથી લાગતો? મને ડર લાગે. એમાં મારી છોકરી 12 તારીખને મને મળવા આવી હતી ગયા વર્ષે, અને પ્લેન શેષ થઈ ગયો ને મને ખબર પડ્યા હમણાં વરસ દી થશે મારી છોકરી મને મળવા આવી હતી. પછી અમને ખબર પડ્યા લંડનથી કે પ્લેન અમદાવાદ બેસી ગયો. એટલે મેં જોયું કે એમાં તો મારી બેબી પણ હતી. એટલે મને ખબર પડ્યા. પછી હું નારાજ થઈ ગઈ કે મારી બેબી તો ખલાસ થઈ ગઈ. પછી બધા ગામના માણસો આવ્યા કે હા તારી બેબી હતી પણ પ્લેન તો પડી. હવે હાલમાં મને એમ છે કે મારી દીકરી મારા અંતરામાં જ છે મારા ઘરે. હમણાં વરસ દી થાય આ શુક્રવારે 12 તારીખે. પણ હું શું કરું? मेरा नाम मोहम्मद रफ़ीक है और मेरा लड़के का नाम फैजान रफ़ीक था और ये अहमदाबाद से लंदन जा रहा था 12 जून को। और ये जो हादसा हुआ वो बहुत दुखद घटना हुई है। उसमें कम से कम 260 लोग थे। उन्हें आज का 1 साल हो गया है, हम लोग अब तक भूले नहीं हैं ना। उनकी मम्मी उतनी स्वर्गीय में है कि मैं इसको संभाल नहीं सकता हूँ। मैं हम लोग इसको यादगारी हमारे पास रही है, अब तो हमारे पास कोई रहा नहीं है। उसके बचपन के और हमारे साथ में खेला हुआ भरा हुआ है और उनकी याद में हम लोग अभी 1 साल गुजर चुका है। और बचपन से उसको हमने पाल पढ़ के बड़ा किया, 20 साल का किया। और मेरा लड़का आज नहीं है दुनिया में, तो हमको बहुत उसकी दुख हो रहा है और उनको भुला नहीं सकते कि भाई 1 साल हुआ है। तो अभी हम वही कहना मांगते हैं कि 1 साल हुआ है, तब उनकी जो काम हमारा जो अभी रुका हुआ है, जो कि एयर इंडिया वाले पास हमारा ये जो हम लोग अभी न्याय के लिए खड़े हैं कि भाई जो कोई घटना दुर्घटना कैसे हुई है, उनकी जान के लिए हम 260 लोग हम लोग उनके जानने मांगते हैं कि भाई ये कैसे हुआ। तो जो ये हमारा जो हमको नहीं तो हमारा जो कोई पहले वकील रखा हुआ है उनको बताए कि भाई जो ये बॉक्स का कोई बताने वाले अब तक हमको कोई मैसेज नहीं मिला है, इसलिए हम बहुत कर चुके हैं। हमारे यहाँ दीव की गवर्नमेंट प्रफुल्ल साहब और कलेक्टर साहब के पूरी जो उनकी टीम है उनकी अच्छी वो कहता हूँ कि उनकी तरफ से हमको जो सहाय यहाँ की थी और हमको इसमें से हमको मिला है तो यहाँ की गवर्नमेंट दीव की और यहाँ का कलेक्टर साहब, डिप्टी कलेक्टर साहब, उनकी जो पूरी टीम उनकी मैं बहुत प्रशंसा करता हूँ कि उसने पूरा हमारा सपोर्ट किया। जब ये एक्सीडेंट हुआ तब से लेके जब मैं 6 दिन वहाँ रुका था तो डेड बॉडी देने के लिए दिलाने के लिए और पूरी सहायता वो लोग पूरा 6-10 दिन जब तक सबकी डेड बॉडी मिली तब तक ये लोग डिप्टी कलेक्टर वहाँ पे हमारे साथ में कंधे से कंधे मिला के खड़े थे। મારો પરિચય સુલેમાન ઇબ્રાહિમ છે અને અમે બગેચીમાં રહીએ છીએ. અમારો ધંધો વિદેશનો છે. અવારનવાર જ અમે વિદેશ સાલ વર્ષ 2 વર્ષ જઈ શકીએ છીએ. અત્યારે અમારે વિદેશ જવું તો બહુ મુશ્કેલી જેવું છે, કારણ કે અમારા ફૈઝાન અખ્તારી 12 જૂનના 2025ના પ્લેન ક્રેશમાં પાસવે થઈ ગયા છે. તો એનો બહુ અમને મોટો અફસોસ છે. અફસોસ એટલે બહુ ઘેરો અફસોસ છે. અમારા અફસોસ કરતાં અમારી ઘરવાળી ગુલબાનું એ બહુ પૂરો એના નવાસા ફૈઝાનનો અફસોસ લઈ લીધો છે. અને એની મમ્મી વર્તામાં એને મમ્મી માને વકાલત કરતા ગયા હતા કે મારા દીકરાનું ધ્યાન રાખજે, મારા દીકરાનું તું બધું હરેક વસ્તુ કરી દેજે. તો એની વકીલાત હતી, એની વકીલાત ફૈઝાનની પૂરી કરી એની મમ્મીએ, હા ગુલબાનું ભૂઈએ. પછી શાદી બી કરાવી એ લોકોએ, મમ્મીએ નાની માએ કે મારે શાદી જ કરવી છે. હા ભાઈ કરી નાખ. મેં તો ના પડતા શાદી અમે નથી ઘરની કરવાની છે, છતાં બી નાની માએ એની શાદી કરાવી દીધી ભરૂચમાં. એના મનપસંદથી એને ઓનલાઈન પસંદ કરી છોકરી અને શાદી કરી કે મારે અહીંયા કરવાની છે.
અત્યારે પરિવારમાંથી કોઈ વિદેશ જાય કેવો ડર લાગે બહુ ડર લાગે છે, બહુ ડર લાગે છે. વિદેશ જવું એટલે અમને બહુ અઘરું લાગે છે અત્યારે. છે? તમે પણ 1 વર્ષથી ત્યાંથી અહીંયા આવ્યા હતા. નહીં, અમને ડરના મારે જ આવ્યા નતા. અમે તમારી ઘરવાળી બીમાર થઈ એટલે અમારે આવવું પડ્યું, કારણ કે અહીંયા અફસોસ ત્યાં મળ્યો નહીં એમ ડૉક્ટરનો, એટલે અમે અહીં તાત્કાલિક આવ્યા. છતાં પણ અમને કોઈ રિઝલ્ટ અહીં મળ્યું જ નથી. તે 2 મહિના થઈ ગયા આજકાલ. મારું નામ નેહલ લાલજી છે અને અમે દીવ ગાંધીપરામાં રહીએ છીએ. અને મારા ભાઈ યુકેથી આવેલા હતા, ગિરીશભાઈ, જે હોલિડે પર આવેલા હતા. મહિનો દિવસ અમારી સાથે રહ્યા, ખુશીથી ફર્યા હર્યા, બધા મંદિરે દર્શન પાણી બધું કરવા ગયા હતા, બંને બાળકોને અને એની વાઈફને લઈને. અને 11 જૂનેથી રાતના 12 વાગે અમારા ઘરેથી નીકળ્યા હતા અમદાવાદ જવા માટે. તે 12 તારીખે એ લોકોનું ફ્લાઇટ હતું લંડન જવા માટેનું. તો 12:30 વાગે અમારા ઉપર ફોન આવ્યો બપોરના કે મમ્મી અમે અમદાવાદ પહોંચી ગયા છે ને લંડન પહોંચીને તમને અમે ફોન કરશું રાત્રે. તો મમ્મી કે હા બેટા, હું તારો ફોન આવશે ત્યારે અમે રાતના સુવાના. તો અમને 1:30 પોણા 2 ની વચ્ચે સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશ થઈ ગયું. તો અમને એમ કે કંઈક ક્રેક બ્રેક થયું હશે. અમને આવું પહેલી વાર જોયું, આવી ઘટના આપણા ઇન્ડિયામાં ભારતમાં પહેલી વાર ઘટી. અમને એમ કે થોડુંક ક્રેક થયું હશે. પછી અમને એવી કંઈ ખબર નહીં કે બ્લાસ્ટ થઈ ગયું પ્લેન. પછી અમે ન્યૂઝમાં જોયું ને પછી અમને ખબર પડી કે આખું પ્લેન છે એ આખું બ્લાસ્ટ થઈ ગયેલું છે ને આમાં કોઈ બચ્યું નથી. ત્યાં જ અમને એવી આઘાત લાગી ને કે અમારા હાથ પગમાં કંઈ જીવ ના રહ્યો અને અમને ખુદને કેમ સાચવવા અમને કંઈ ભાન રહી નહીં. અને ત્યારે એ જ દિવસે 12 જૂને હું અમદાવાદ ગયેલી. અમદાવાદ ગઈ, ત્યાં જોયું ત્યાંનો નજારો, તો ત્યાં કોઈ બચ્યું નહોતું. ત્યાં મેં હોસ્પિટલ ગઈ ત્યારે મારું લોહીનું સેમ્પલ લીધું, બ્લડ સેમ્પલ લીધું અને ટેસ્ટ કરવા માટે આપી દીધું. પછી ખાલી એટલું જ ખબર પડી કે આ વિમાન હાદસામાં કોઈ બચ્યું નથી, ખાલી એક જ માણસ બચેલું જે વિશ્વાસભાઈ કરીને હતા એ, બાકી કોઈ નહોતું બચ્યું. અને અમને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે અમારું આખું બહુ દુઃખનો પહાડ તૂટ્યો હતો અમારા ઉપર કે ભગવાન અમારી હારે જે આવું થયું જ નહીં એવું કોઈની હારે થાય નહીં. અને મારી મમ્મીની હાલત એટલી જ ખરાબ થઈ ગઈ ને, આજ વરસ દિવસ કાલે પૂરું થાય મારા ભાઈનું. પણ અમારે ઘરની અંદર અમે એટલા રડીએ જ ને એને એટલા દુઃખી થાય જ ને, એ અમારે ને અમારા ભગવાનને જ ખબર છે કે અમારી હાલત કેવી છે. અત્યારે અમે કોઈને કંઈ કહીને બતાવતા નથી, અમારા ઉપરવાળાને અમારી હાલત ખબર છે. બેન, એર ઇન્ડિયાવાળાએ પેકેજ જાહેર કર્યું હતું, આમ જેટલા મૃતકો હતો ને એમાંથી આપના પરિવારને કંઈ પેકેજ મળ્યું છે કે નથી મળ્યું? ને અમને ખાલી 25 લાખ રૂપિયા જ આપ્યા છે, બાકી ટાટાવાળાએ પણ 1 રૂપિયા નથી આપ્યો કે એર ઇન્ડિયાવાળાએ મારી ભાભીના પૈસા નથી આપ્યા કે બંને બાળકોના નથી આપ્યા. મારા ભાઈના જ ગિરીશભાઈના જ 25 લાખ રૂપિયા આપેલા છે, બાકી કંઈ નથી અમને મળેલું. મારું નામ મહેન્દ્રલાલજી છે ને મારા ફેમિલી આવ્યા હતા. મારી મમ્મીની હેલ્થ બહુ ખરાબ હતી ને છોકરાઓને લોંગ ટાઈમ થઈ ગયો હતો, 3 વર્ષ પછી આવ્યા હતા એ લોકો લંડનથી. તો ચાલો કે મમ્મીને જોતા આવશે અને થોડા છોકરાઓને મલાવતા આવશે, 1 મહિનો એન્જોય કરશું. ને પછી એન્જોય કર્યું, ખાધું પીધું, બહુ વ્યવસ્થિત પરિવાર હતું, ખુશ હતું, કોઈ ટેન્શન નહોતું. મમ્મીની બિકોઝથી આવ્યા હતા એ લોકો એ માટે આવ્યા હતા કે મમ્મીને જોવા માટે જ આવેલા હતા. પછી 1 મહિનો એન્જોય કર્યો એ લોકોએ, શાંતિથી ખાધું પીધું, ફેમિલી સાથે ખુશીથી અને એન્જોયમેન્ટ કરી એમ. પ્લસ અમદાવાદથી ફ્લાઇટ નીકળી 171, એમાં એ લોકો બેસા, મમ્મી સાથે વાત કરી 12:30 વાગે કે મમ્મીનું ફ્લાઇટમાં બેસી ગયો છે ને મારી કંઈ ચિંતા કરતા નહીં. એમને હું મારા ભાઈના મોબાઈલમાંથી, કેમ કે અહીંનું સિમ તો યુકે ન ચાલે, મેં ભાઈના મોબાઈલમાંથી તમને કોલ કરીશ કે મમ્મી હું પહોંચી ગયો છે ને મારી કંઈ ચિંતા ન કરે. એ સમય પછી મમ્મી અને 12:30 વાત થઈ. મમ્મી કંઈ રડતા નહીં, તું તારા ટાઈમેથી દવા પીજે, તારું કેર કરજે, તું તારી દવા પીજે.
ઓકે, એવી રીતના વાત થઈ તો મમ્મી જમવા બેઠા હતા તો મેસેજ મળ્યો કે તમારા દીકરાનો ફ્લાઇટ ક્રેશ થઈ ગયું. તો મમ્મીને એવું શું લાગ્યું કે જે કે ફોરેનમાં ક્રેશ પડ્યો હોય ને એ ક્રેશ એમ છે. એટલું એનું માઇન્ડ એવું નહીં કે ક્રેશ મીન્સ ફ્લાઇટ બ્લાસ્ટ થઈ ગયો છે. તો મમ્મી કહે મારી સિસ્ટરને, મારી બહેનને કે ભાઈના ફ્લાઇટમાં તો ક્રેશ પડી ગયો છે, કે લીટો પડી ગયો છે. ગુજરાતી ભાષામાં લીટો કે ને ક્રેશ. તો મમ્મીને એટલું સેન્સ કે ભાઈની ફ્લાઇટમાં લીટો પડી ગયો છે, લાગે તૂટી ગયો લાગે છે. એટલું એવું નહોતું વિચાર કે મારું પરિવાર લોસ થઈ ગયો છે ને એક્સપેક્ટ થઈ ગયો હશે. કેટલી સહાય મળી? કશું ને ઓનલી પર 25 લાખ જ મળેલો છે અમને. બીજું મને ટાટાવાળાને કોઈ આપ્યું નથી. બડી બડી વાતે ઓર કુછ નહીં. અત્યારે પરિવારની સ્થિતિ કેવી? પરિવારની પરિસ્થિતિ એવી છે કે મમ્મી એકલા મેન્ટલ થઈ ગયા છે. એકલા એના છોકરાને એના દીકરાને યાદ કરે છે કે મારો દીકરો આવશે, મારો દીકરો આવશે. મારો દીકરો મારે ફોન પર વાત કરે છે, એકલા ફોન પર વાત કરતા મેન્ટલ થઈ ગયા છે. અને બેન છે 24 અવર્સ લડા રાખીશ ભાઈને, મારા બચ્ચાઓને. પાયલોટ ઉપર આરોપ નાખવા ને પાયલોટનો કોઈ કશું વાંક નથી, બીકોઝ કે એનાની ફ્લાઇટની બોઈંગ 171 બોઈંગ કંપની બનાવવાનો જ વાંક છે. ને પાયલોટ પર એમ બ્લેમ કરે છે કે એને ફ્લૂ બંધ કરી દીધો. તો કોઈ બેવકૂફ તો નથી કે કોઈને પોતાનો બી જીવ વાલો હશે ને. ને પાયલોટ બી ધુરેન્દ્ર, એમને થોડું કંઈ યાર કે કોઈને બીજાના 242 માણસ એની પર જવાબદારી હશે ને ડાયરેક્ટલી ફ્લૂ શા માટે બંધ કરે? પાયલોટનો શું લેવા દેવા છે? કોઈને જાન લેવાનું એને પાયલોટ શા માટે એવું વિચારે? તમારે શું માંગણીઓ છે? મારી માગણી એમ છે કે પાયલોટ પર કોઈ બ્લેમ ન કરે ને અમને જસ્ટિસ મળ્યો છે, અમને અન્યાય મળ્યો, ન્યાય મળ્યો છે. અન્યાય નહીં મળ્યો, અન્યાય ન થવો જોઈએ.